નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સાંજના સમયે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી. બોર્ડમાં બોલી તડાફડી. એમએલએ અને જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદ લાડાણીએ અધિકારીઓના સર્વેના કામકાજ અંગે નારાજગી વ્યક્ત કરી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ડીડીઓ નીતિન સાંગવાનને બદલીની માંગ કરી. ડીડીઓના વહીવટી કામકાજ અંગે વ્યક્ત કરાઈ નારાજગી. બોર્ડમાં 1,43,00,000ના વિકાસના કામને બહાલી અપાઈ. અરવિંદ લાડણીએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ આજના બોર્ડ મામલે બોલવાનું ટાળ્યું. રહે છે છેલ્લા સમયમાં ઘણા બધા મારા ટેન્ડર આવા થયેલા. હેલ્થ બ્રાન્ચમાંથી બાયો વેસ્ટ કલેક્શન ન થયું, ડીઆરડીઓનું વેસ્ટ કલેક્શનનું 10 કિલોમીટરની ત્રિજ્યામાં નિર્મલ ગુજરાત 2.0 થયું. અમે એજન્સીઓને અત્યારે સામેથી કોન્ટેક્ટ કરીને એમને બોલાવી રહ્યા છે અને આપ લોકોને આવું લાગે કે ભાઈ કેવી રીતે બોલાવી રહ્યા છે તો હું તમને યાદી પણ આપી દઉં છું કે કેવી રીતે અમે સામેથી ફોન કરી રહ્યા છીએ. અને છતાં પણ કોઈ અમુક કાર્યમાં જે કોઈ એજન્સીઓ પાર્ટિસિપેટ નથી કરતી તો આ એક માર્કેટ મિકેનિઝમ છે. અમે આમાં જે એમની ફીડબેક મળે છે, પ્રીબિડ મીટિંગ પણ હોય છે, આમાં એમની ફીડબેક પણ આપણે લઈએ છીએ. પણ જે બધા કામો થાય છે આ સરકારના જે આરએનબીના એસઓઆર છે એમના મુજબ થાય છે. આવું બની શકે કે અમુક વિસ્તારમાં એમને એસઓઆર નહીં પહોંચાય કે એમને કામ નહીં પહોંચાય કે 10 કિલોમીટરથી જેટલા બી વધારે લાંબા રસ્તા હોય તો એ એમડીઆર કક્ષાના હોય તો આપણે સ્ટેટને સોંપી દેવાના છે, અને 10 કિલોમીટરથી ઓછા લંબાઈના હોય અને એ જો વિલેજ રોડ કક્ષાના હોય તો એ સ્ટેટ વિભાગે પંચાયત વિભાગ રાખવાના. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા. આજે 3 તારીખની જનરલ બોર્ડની મિટિંગ હતી. તેમાં મુખ્યત્વે ગામડાઓના વિકાસ રૂંધાતા હતા. મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી કરોડોની ગ્રાન્ટ અહીંયા મોકલે છે. 100 કરોડ ઉપરના પૈસા અહીંયા મોકલેલા છે, એમાંથી 20 લાખે વપરાણા નથી. તો એના માટે થઈને જવાબદાર કાર્યપાલક ઇજનેર અને ડીડીઓ છે. ખોટા નિયમોના અર્થઘટન કરીને પ્રજાને અને અધિકારીઓને ગુમરાહ કરે છે, જેને હિસાબે આ વિકાસ રૂંધાય છે. જે વિકાસ ન રૂંધાય એના માટે થઈને બધાએ જિલ્લા પંચાયતના સદસ્યોએ એક સુર કીધું કે આને બદલવા જોઈએ.